શિક્ષાપાઠ 8માં પરમ કૃપાળુ દેવે સતદેવ તત્વનું સ્વરૂપ વર્ણવ્યું. સાચા દેવ કોણ એ આપણને સમજાવ્યું. એમ હવે આ 9મા પાઠમાં સાચો ધર્મ કયો એ સમજાવે છે. કેમ કે સાચા દેવ, સાચો ધર્મ અને સાચા ગુરુ એ ત્રણેયની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે. એટલે જેને સંકિત પ્રાપ્ત કરવું હોય તેને આ ત્રણેય સાચા જોઈએ. દેવ સાચા હોય, ગુરુ સાચા હોય, ધર્મ સાચો હોય તો જ એ સમ્યક દર્શનને પામી શકે, અન્યથા નહીં. માટે હવે શિક્ષા પાઠ 9 સત ધર્મ તત્વ. એ ધર્મ તત્વ પણ કોણે ઉપદેશ્યું? તો કે સાચા દેવે. સતદેવ જ સત ધર્મનો ઉપદેશ કરી શકે. તીર્થને કોણ સ્થાપે? તીર્થંકરો. જે વડે સંસાર સમુદ્રથી તરાય, જન્મ મરણના દુઃખોથી છૂટાય, એનો ઉપાય ભગવાન તીર્થંકરો બતાવે. એ સત ધર્મ બતાવે. સત ધર્મનું મૂળ શું? દયા. દયા ધર્મનું મૂળ છે. દયા ધર્મ કો મૂળ है. पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जबल घट में प्राण. કૃપાલ દેવી આ હમણાં આપણે કાવ્ય બોલ્યા, આ જે ધર્મ તત્વનું એ આ કાવ્ય પણ સર્વમાન્ય ધર્મને જ બતાવે છે. સામાન્યપણે એ સર્વમાન્ય ધર્મમાં આનો ઉપદેશ આપ્યો. ધર્મ શું? તો કે દયા મૂળ ધર્મ. ભાક્યું ભાષણમાં ભગવાન ધર્મન બીજો દયા સમાન. અભય દાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દોષ. વળી કહ્યું સત્ય શીલને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એની એક વિના સૂર્ય કિરણની દેખ. જેમ સૂર્ય ન હોય તો કિરણો એની હોય નહીં, તેમ જ્યાં દયા નથી ત્યાં સત્ય પણ નથી, શીલ પણ નથી. સદાચાર ગમે તેટલો પાડે પણ જીવનમાં જો દયા ન હોય તો એ કંઈ કામનું નથી. અર્થાત પુણ્ય બંધ થાય પણ એ મોક્ષ ના આપે. એટલે બધાનું મૂળ ધર્મ, એનું મૂળિયું જ દયા છે. જૈન દર્શનમાં સૂક્ષ્મ દયાનું સ્વરૂપ છે, એવું કોઈ ધર્મમાં નથી. ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જે જોયું કે ક્યાં ક્યાં જીવની ઉત્પત્તિ વગેરે છે, એ સર્વ જીવની રક્ષા કેમ થાય એવો ભગવાને ઉપદેશ આપ્યો છે. એ શિક્ષા પાઠ 9 સત ધર્મ તત્વ એટલે આત્મધર્મ તત્વ. નિશ્ચય ધર્મ આત્મ તત્વ છે. ધર્મ કહે આત્મ સ્વભાવ કું. આપણા આત્માનો જે સ્વભાવ છે એનો ધર્મ છે. જેમ કે પાણીનો ધર્મ શું? શીતળતા. એ ઠંડા પણ એ પાણીનો ધર્મ છે. અગ્નિનો ધર્મ શું? ઉષ્ણતા. અગ્નિ ઠંડી ના હોય પાણીની જેમ, અને પાણી અગ્નિની જેમ ગરમ ના હોય. કેમ? તો કે એનો ધર્મ છે. લીંબુ ખાટું જ કેમ? લીમડો કડવો જ કેમ? સ્વભાવ છે. સ્વાભાવિક આ શંકા. એમ આત્માનો ધર્મ શું? જાણવું, દેખવું ને સ્થિર રહેવું. રાગદ્વેષ કરો એ આત્માનો ધર્મ નથી. એટલે જ્ઞાનીઓ કે તમે તમારા ધર્મમાં આવી જાઓ, તમારા સ્વભાવમાં આવી જાઓ, બધા જન્મણથી છૂટી જશો. પણ પર પદાર્થના ધર્મને, સ્વભાવને જો મારો માનીને તેને વળગી રહેશો તો તમે દંડાશો, તમે કૂટાશો 4 ગતિમાં. માટે તમે તમારા ધર્મમાં આવી જાઓ, સ્વભાવમાં આવી જાઓ. એટલે કે આત્મધર્મને પામો. આખું જગત ધર્મને જ માને છે. કોઈ બીજા ધર્મવાળાને આપણે પૂછીએ કે તમે આ બધું ક્રિયાઓ કરીને શું કરો, તો એ પણ એ કહેશે કે અમે ધર્મ કરીએ છીએ. ગમે તે વ્યક્તિને પૂછો, ગમે તે ધર્મને માનતા હોય, બધા એમ જ કહેશે કે અમે ધર્મ કરીએ છીએ. કેમ કે બધા જે જે મત પક્ષમાં હોય તેમાં એ ધર્મ માનીને જ પ્રવૃત્તિ કરે. એટલે આનંદગંજી પણ કહે છે ધર્મ ધર્મ કર તો જગ સહુ ફિરે, ધર્મ ધર્મ કર તો જગ સહુ ફિરે,
ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ગાઉં રંગ શું. બધા ધર્મ ધર્મ કરતો જગત સૌ ફીરે પણ ધર્મ ને જાણ્યો મર્મ જીનેશ્વર. ધર્મનો મર્મ શું એ કે છે મોટે ભાગે કોઈ જાણતું નથી. ધર્મ જીનેશ્વરનું ચરણ ગયા પછી તો કોઈ ન બાંધ્યો કર્મ જીનેશ્વર. ધર્મનાથ ભગવાન એમના જો ચરણ એટલે કે એમની આજ્ઞામાં જે વર્તે તે તો કોઈ દિવસ કર્મ જ ન બાંધે, તે પોતાના આત્મ સ્વભાવને પામી જાય. આવો જે મૂળ આત્મધર્મ તે આ કાળમાં બહુ લોપ થઈ ગયો છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. વિચારવા આત્માર્થીને ભાગ્યો અત્ર અગોપ્ય. પ્રગટપણે કૃપાળ દેવે મૂળ આત્મધર્મ આ કાળમાં પ્રગટ કર્યો છે. એનો અનંત ઉપકાર છે. ધર્મ ધર્મ તો બધાય કરે પણ એ આત્મધર્મને નહીં પામી શકે. પુણ્ય બાંધે, શુભ ક્રિયા કરે, ક્રિયા વાંજણી નથી, ફળ આપે, દેવલોક આપે, એકાદ ભવિન્દ્રિય સુખ આપે, મોક્ષ ના આપે. મોક્ષ તો આત્મધર્મથી જ મળે. તે આવા જ્ઞાની પુરુષો પાસેથી જ પ્રાપ્તિ થઈ શકે. માટે આ કાળમાં પ્રભુશ્રીએ આપણને કહ્યું કે તમે આ પુરુષને વળગો, તમારો દાડીદર નીકળી જશે સર્વ અનંત કાળ. એટલે કે તમે આત્મધર્મને પામી સર્વ દુઃખથી છૂટી જશો. આવો આ પુરુષ છે. એમ કરીને આપણને કૃપાલને બતાવ્યા. એમને પોતાનો અનાદિ આત્મભ્રાંતિનો રોગ ગયો છે, આત્મ પ્રાપ્તિ થઈ છે. માટે પ્રભુશ્રી કહે છે એમ આ સત ધર્મ તત્વ સમજાવે છે કૃપાલદેવ. શાસ્ત્રોમાં એની અનેક પ્રકારે વ્યાખ્યા કરી છે. જેમ કે અહિંસા પરમો ધર્મ, અહિંસા સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે, એક વ્યાખ્યા. બીજી રત્નત્રય રૂપ ધર્મ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ ધર્મ છે. એ સ્વભાવ છે આત્માનો. આત્માનો સ્વભાવ શું? જાણવું, જોવું અને સ્થિર રહેવું. જ્ઞાન, દર્શન, ચારિત્ર. આજે આપણે જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, આત્માનો સ્વભાવ છે, આંખનો નથી. આંખ જ જો જાણી શકતી હોય તો મળદાની આંખ પણ જાણે, જુએ. આ મગજ જ જો જાણી શકતું હોય તો મળદાની મગજ હોય એ પણ જાણે. પણ એ જાણવાનો સ્વભાવ તો આત્માનો છે. અને આત્મા જ્યાં સુધી આ શરીરમાં છે ત્યાં સુધી જ જાણે. એ ચાલ્યો ગયો કે આ મગજ કાંઈ કામ ન કરી શકે. એટલે જાણવું, દેખવું અને સ્વભાવમાં સ્થિર રહેવું જોઈએ. એ આત્માનો સ્વભાવ જીવ ભૂલી ગયો છે ને પરમ રાગદ્વેષ કરે છે. સારું છે, ખોટું છે, મારું છે, તારું છે, એમાં પડી ગયો. એટલે સ્વભાવને મૂકી વિભાવમાં આવી ગયો. માટે કર્મથી બંધાય છે. હવે જાણે જુએ એમાં દોષ નથી. ભગવાન કેવળ જ્ઞાનીઓ, સિદ્ધ ભગવંતો આખું વિશ્વ જુએ છે, બધું જ જાણે. તેથી કે જાણવાથી, જોવાથી કોઈ કર્મ બંધ ન થાય. પણ સારું ખોટું કરે ત્યાં જ બંધાઈ જાય છે. જુઓ, જાણવામાં કોઈ દોષ નથી. એટલે રાગ દ્વેષને તમે છોડો તો કે તમે તમારા સ્વભાવમાં આવી જશો. તમે ધર્મને, સ્વધર્મને પામી જશો. એટલા માટે આપણને કહે છે રત્નત્રય રૂપ ધર્મ, અહિંસા પરમો ધર્મ, અથવા દુર્ગતિમાં પડતા આત્માને ધરી રાખનાર તે ધર્મ. એવો આપણને ધર્મ બતાવે કે જેથી તમારો આત્મા દુર્ગતિમાં ન જાય, એને ધરી રાખે, તેનું નામ ધર્મ. આવી અનેક વ્યાખ્યાઓ કરી. વળી 10 લક્ષણ રૂપ ધર્મ. દિગંબરોમાં આ સંવત્સરી અહીંયા પૂરી થાય એટલે એમનો 10 લક્ષણનું પર્વ શરૂ થાય. એ આ પૂર્ણિમા સુધી 10 દિવસ એ લોકો પર્યુષણ ઉજવે. એમાં આ જ આરાધના કરે. 10 લક્ષણ ધર્મ જે આત્માનો સ્વભાવ છે તે શું છે? તો કે ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય. આ 10 લક્ષણ છે આત્માના. એ એના આત્માના જ ગુણો છે.
એની આરાધના કરે. એટલે એક દિવસ ક્ષમા ઉપર જ વિચાર કરે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્રોધાદિ કષાયો કેમ શમે? તેના માટે ક્રોધને જવા ક્ષમા, માનને ટાળવા માર્દવતા, માયાને ટાળવા આર્જવ એટલે સરળતા, નિર્લોભ માટે પવિત્રતા, નિર્લોભી થવા માટે લોભ કષાય જવા. આ બધા કષાયોને વિષયોને કાઢવાના જ આ બધા ગુણો છે, આત્માનો સ્વભાવ છે. એની આરાધના કરે. એટલે 10 લક્ષણ રૂપ ધર્મ, રત્નત્રય રૂપ ધર્મ, અહિંસા પરમો ધર્મ કે સત ધર્મ અર્થાત દુર્ગતિમાં પડતા આત્માને ધરી રાખનાર તે ધર્મ. એવો આત્મધર્મ કૃપાલ દેવે આપણને સમજાવો છે. શાસ્ત્રોને અનુસારે એ સંક્ષેપમાં અહીંયા કહે છે, અનાદિકાળથી કર્મજાલના બંધનથી આત્મા સંસારમાં રજડ્યા કરે છે. સમય માત્ર પણ તેને ખરું સુખ નથી. કૃપાલ કહે છે અનાદિકાળથી, અનઆદિ જેની કોઈ શરૂઆત જ નથી, એવા અનંત કાળથી આપણો આત્મા કર્મજાળ, 8 કર્મોની જાળ થી આપણો આત્મા એમાં અટવાઈ ગયો છે. કર્મજાળથી બંધન, કર્મજાળના બંધનથી આપણો આત્મા સંસારમાં એટલે 4 ગતિમાં અથવા 84 લાખ જીવાયુનીમાં રજડ્યા જ કરે છે. મનુષ્ય, પછી તિર્યન કે વળી નરક કે દેવ, આમ 4 ગતિરૂપ ચક્ર ચાલુ જ રહે છે અનાદિકાલથી. જ્યાં સુધી આત્મા મુક્તિને ન પામે ત્યાં સુધી 4 ગતિમાં જ ભટકે. અનાદિકાળથી કારણ છે કર્મ, કર્મજાલ, શુભાશુભ કર્મ. કર્મજાલના બંધનથી આ આત્મા સંસારમાં રજડ્યા કરે છે. સમય માત્ર પણ તેને ખરું સુખ નથી. સમય માત્ર, સમય એટલે એક આંખ મીચીને ખોલીએ એમાં તો અસંખ્યાત સમય થાય. કાળનો અવિભાગી અંશ તે સમય. કાળનો નાનામાં નાનો ભાગ જેના 2 વિભાગ નહીં થઈ શકે તેને સમય કહેવામાં આવે છે. સમય માત્ર પણ એને ખરું સુખ નથી. આપણા આત્માને સાચું આત્મસુખ નથી. નિરાકુલ પણ નથી, આકુળતા છે. આપણું સુખ કેવું બધું? બહારથી સુખ ભાષે ને અંદરમાં ઈચ્છાઓની બળતરા. એટલે નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક, નિરાકુળતા સુખ છે. અને એ ખરું સુખ તે અંતરમાં છે. કૃપાલ કે ભૂલમાં, હે જીવ ભૂલમાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમ શ્રેણીમાં છે. સમ શ્રેણી. રાગદ્વેષમાં નહીં જાય તો આત્મા પરમ સુખી. જેને કંઈ જોઈએ જ નહીં એને શું દુઃખ? આ મારે જોઈએ મળતું નથી માટે દુઃખી, કાંઈ નહીં જોઈએ તો પરમ સુખી. તો ઈચ્છાઓ જાય, કેવી ઈચ્છાઓ જાય? આ ભગવંતે બોધેલા ધર્મના બોધથી ઈચ્છાઓ નાશ પામી જાય. ન પામતી હોય તો કોઈ કેવળના મોક્ષે જાય નહીં. આપણે આવી રીતે સત ધર્મને પામ્યા વગર અનંતવાર જીન દીક્ષા વગેરે લીધી, કૃપાલે કહ્યું, અને અનંતવાર ગ્રેવિક સુધી જઈ આવ્યો. 9 ગ્રેવિક 12 દેવલોકની ઉપર, ત્યાં પણ આપણે જઈ આવ્યા. એટલે ગાથામાં કે છે, મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવિક ઉપજાયો, પેનિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશન પાયો. મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવિક ઉપજાયો. અનંતવાર આ જીવ ઠેઠ ક્યાં જઈ આવ્યો? ત્યાર ઉપર સિદ્ધશિલા છે, મોક્ષ સ્થાન છે, તેની નજીક જઈ આવ્યો. નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશન પાયો. આત્માનું જ્ઞાન મેળવ્યું નહીં, તેથી એને સાચું જે આત્માનું સુખ એ મળ્યું જ નહીં. માટે કૃપાલય કહે છે કે સમય માત્ર પણ એને ખરું સુખ નથી. આપણે જેને સુખ માનીએ છીએ, ખાવા પીવા સુવા બેસવામાં, આ તો ઇન્દ્રિયોનું સુખ છે અને એ ઓછું દુઃખ છે, એ ખરું સુખ નથી. ખરું સુખનો તો આપણે કોઈ દિવસ સ્વાદ જ જાણ્યો નથી, આત્માનો અનુભવ થયો નથી. ખરું સુખ શું આપણે જાણ્યું નથી, માટે આપણને એ સુખ ભાસે છે. પણ જ્યારે આત્માનું સુખ અનુભવમાં આવે ત્યારે આ ઝેર જેવું લાગે.
એટલે કૃપાલ કે ખરું સુખ એને હજુ એક સમય માત્ર પણ પ્રાપ્ત થયું નથી. અધોગતિને સેવ્યા કરે છે. નરક ગતિ, તિર્યંજ ગતિ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કાયમાં આપણે જન્મીએ, આ બધો સ્થાવર જીવો કહેવાય. આ બધી હલકી ગતિ છે, અધોગતિ છે. બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી કે નરક કે તિર્યંજ ઢોર પશુની ગતિઓ એ અધોગતિ કહેવાય. એટલે કૃપાલ કે અધોગતિને સેવ્યા કરે છે કર્મના ફળમાં. અને અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ કહેવાય છે. આપણને નીચ ગતિમાં જવા ન દે તેનું નામ ધર્મ. આપણને જ્ઞાની પુરુષ એવો ધર્મ શીખવાડે દયામૂળ કે પછી એ આવી દુર્ગતિમાં જાય જ નહીં. તેમાંના મુખ્ય બે દુર્ગતિ, હા, ધર્મ, એવો જે ધર્મ છે એના વિશે કૃપાલ દેવે એક કાવ્ય લખ્યું છે. વચનામૃતમાં છે ધર્મ વિશે કાવ્ય. એમાં કહે છે કે તમારી પાસે બધું હોય પણ જો તમે સાચા ધર્મને નહીં આચરો તો તમારું બધું ફોક. એ કાવ્યમાં 4-5 ગાથાઓ છે. પહેલી ગાથામાં કૃપાલ કહે છે કે તમારી પાસે ગમે એટલી સાહેબી હોય, તમારે માન, મોટાઈ, તમને માળો માનો બધી મળતી હોય, જુવાની હોય, એનું જોશ હોય, અને એશ આરામ હોય, દોલતનો દોર એટલે એની લગામ પણ માનો કે તમારા હાથમાં હોય, પણ એ તો સુખ નામનું છે. આટલી બધી જેને દુનિયા, પૈસા કે ઘર, મકાન, વ્યવહાર, બધું દુકાન હોય તો કે એ સુખી, એને તો જ્ઞાનીઓ કે એ તો તારા નામનું સુખ. કાવ્યમાં કૃપાલદેવ કહે સાહેબી સુખદ હોયા, માન તણો મદ હોયા, ખમ્મા ખમ્મા ખુદ હોયા, તે કશા કામનું, જુવાનીનું જોર હોયા, એશનો અંકોર હોયા, દોલતનો દોર હોયા, તે સુખ નામનું. સાહેબી હોય અનેક પ્રકારની, દુનિયા તો કે આ બહુ સુખી છે. તો સાહેબી સુખદ, સુખને દેવાવાળી એવી સાહેબી હોય, માન તણો મદ હોય, માન મોટાઈ બધા આવો પધારો કરતા હોય, ખમ્મા ખમ્મા પુકારાતું હોય, ખમ્મા ખમ્મા ખુદે, પણ તે તો કશા કામનું, શું કામનું? જ્ઞાનીની દ્રષ્ટિએ એ કંઈ એને મોક્ષ ના આપે. આ તો 5-50 વર્ષ પૂરતું, પછી આપણે જેવા કર્મ કર્યા ત્યાં જવાનું. આ બધું મૂકીને અહીંયા જ. પછી જુવાનીનું જોર હોય. જુવાની કેટલા દિવસ? 5-25 વર્ષ. પછી એનું નામ જ જવાની આપ્યું. એ રહેવાની નહીં. જવાની જવાની જવાની, એનું એ તો નહીં રહેવાની. એટલે મહાપુરુષો કે એને અક્કલ આવે એટલે એનું નામ જવાની નહીં રહેવાની. 5-25 વર્ષ તો જ આ બધો ખેલ છે. એટલે કે જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, એશ આરામ હોય ખૂબ, દોલતનો દોર, એની લગામ પોતાના હાથમાં હોય, પૈસા ક્યાં વાપરવા વગેરે, પણ એ તો સુખ નામનું. કૃપાલ કે તો નામ માત્ર સુખ છે. વળી આગળ કે છે વનિતા એટલે સ્ત્રીઓના વિલાસ હોય, પ્રૌઢતા, પ્રકાશ હોય, એટલે લોકોમાં મોટો કહેવાતો હોય, દક્ષ જેવા દાસ હોય, બહુ હોશિયાર, કામ કરનારા, ઘરમાં નોકર હોય, દુકાનમાં કે ઘરમાં, અને હોય સુખધામનું, બંગલા હોય, ગાડીઓ હોય અનેક, પણ વધે રાય ચંદ એમાં સદ્ધર્મને જાણ્યા વિના જાણી લેજે સુખ એ તો બે જ બદામનું. બે બદામનું સુખ. આપણે તો કે ગાડીઓ છે, પૈસા છે, દુકાનો, ધંધો ચાલે, વ્યવહાર, મોટા શેઠ છે ને જ્ઞાનીઓ તો કે તો બે બદામનું સુખ. કેમ? કેમ કે આત્માના સુખ આગળ એની કોઈ વિશેષ કિંમત નથી. પણ એ જ ધનાદિ અનુકૂળતા મળી છે, એને લઈને પોતે ધર્મ આરાધન કરી લે તો એ તરી જાય, તો એને બહુ મૂલ્ય, એને અવકાશ મળ્યો આરાધનાનો. પણ જો ધર્મને નહીં ધાર્યો, આ બધું હોવા છતાં, તો કે છે બધું બે બદામ જેટલું છે. કૃપાલ કે છે વનિતા વિલાસ હોયા, પ્રૌઢતા પ્રકાશ હોયા,
દક્ષ જેવા દાસ હોય હોય સુખ ધામનું, વધે રાય ચંદ એમાં સધર્મ ને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો બેજ બદામનું, જાણી લેજે સુખ એ તો બેજ બદામનું, બે બદામ સુખ. હા, આત્માર્થમાં તમે આ બધી અનુકૂળતા મળી આવી, એનો ઉપયોગ કરી લો તો તમારું ધન ઉપયોગી, એને પણ ધર્મના કાર્યમાં વાપરીને પરભવમાં સાથે લઈ જવાનું પુણ્ય કાર્ય કરો તો સારું છે. પુણ્ય લઈને મળ્યું, પુણ્યમાં વાપરો તો આગળ પણ મળે. અરે એ વડે તમે આ ધર્મ આરાધન કરી લો તે ધર્મ ધન પણ તમારે ધર્મમાં કામ લાગી જાય, અનુકૂળતા મેળવી આપે. પણ એમાં જ જો માણસ ખૂંચીને સદધર્મને ધાર્યા વિના, કૃપાલ કે આ બધું પુણ્યને લઈને મળ્યું અને તમે સદધર્મને નહીં ધારો, આરાધના નહીં કરો તો એનું બે બદામનું જ છે એની કિંમત. અહીંયા પત્ર સુદામાં 252 પત્રમાં બ્રહ્મચારીજી લખે છે, ધર્મનું સ્વરૂપ વિચારવા અર્થે નીચે લખ્યું છે જી કે હે ભવ્ય, પ્રાણી માત્ર પર દયા કરવી, સત્ય બોલવું, ક્ષમા ધારણ કરવી, પવિત્રતા સમજવી, લોભનો ત્યાગ કરવો, તૃષ્ણા ઘટાડવી અને સમ્યક જ્ઞાન તથા વૈરાગ્ય રૂપ સંપત્તિ ધારણ કરવી એ ધર્મ છે. આ ધર્મ આપણે આ બધા ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, માળા, સ્મરણ, જપ, તપ આદિ જે કંઈ ક્રિયાઓ કરીએ છીએ એ પણ ધર્મ છે, પણ એ વ્યવહાર ધર્મ છે, નિશ્ચય ધર્મનું કારણ છે. નિશ્ચય ધર્મ એ આત્મામાં રમણતા છે, આત્માનું જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્મામાં રમણતા એ નિશ્ચય ધર્મ. પણ વ્યવહાર વગર નિશ્ચય ધર્મની પ્રાપ્તિ નહીં થાય. માટે ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, સ્મરણ બધું કરવું પડશે, ત્યારે જ આત્માનું જ્ઞાન થશે ને આત્મામાં રમણતા થશે. એટલે કે હે ભવ્ય પ્રાણી, હે ભવ્ય પ્રાણી માત્ર પર દયા કરવી, સત્ય બોલવું, અહિંસા, સત્ય, ચોર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ એ ધર્મ છે બધો. સત્ય બોલવું, ક્ષમા ધારણ કરવી, ક્રોધાદિ કષાયને ઘટાડવા ધર્મ છે. પવિત્રતા રાખવી, મનની શુદ્ધિ રાખવી ધર્મ છે. લોભનો ત્યાગ કરવો ધર્મ છે. તૃષ્ણા ઘટાડવી, સમ્યક જ્ઞાન મેળવવું, વૈરાગ્ય રૂપ સંપત્તિ ધારણ કરવી એ બધો ધર્મ છે. અધર્મનું સ્વરૂપ તેથી ઉલટું છે. આ બધા નહીં કરવા તે જ અધર્મ. જેમ પ્રજ્વલિત અગ્નિથી અધિક સંતાપ થાય છે, તેમ જીવોને વિષયોમાં આસક્તિ થવાથી સુખની તૃષ્ણા વધે છે. અજ્વલી જેમ લાકડા હોમીએ આગમાં તો અગ્નિ વધે, તેમ આપણે ઈચ્છાઓની બળતરા થાય વસ્તુ મેળવવાની, અને એ વસ્તુઓ જેમ જેમ ભોગવીએ તેમ તૃષ્ણા વધે. તૃષ્ણાનો તાપ દૂર કરવાની ઈચ્છા કરતો જીવ પાપમાં તલ્લીન થાય છે અને ધર્મનો દ્વેષ કરે છે. સુખનું કારણ છે ધર્મ, અને આ જીવ સુખ શોધે છે બહાર જગતમાં, વિષયોમાં, એટલે કે ઉડતું આ દુઃખ વધારે છે. આમ ધર્મ તરફ દ્વેષ રાખીને અધર્મ સેવન કરવાથી જીવ અધોગતિ પામે છે. ધર્મના કારણો મૂકી દઈ અને અધર્મ પ્રવૃત્તિ કરે તેથી ધર્મ થાય નહીં, પણ આગળ ઉપર એ દુઃખી થાય. વળી એક પત્રમાં કે છે 205મા પત્રમાં કે એક કેવળ જ્ઞાની પાસે એક મોટો રાજા દર્શનાર્થે ગયો. નમસ્કાર કરીને પૂછે છે કે હે ભગવાન, ત્રણેય લોકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ હશે? ત્રણેય લોકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ? ત્યારે કેવળી ભગવાને કહ્યું, ધર્મ જેવી કોઈ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી. ધર્મ જેવી સર્વશ્રેષ્ઠ વસ્તુ કોઈ જગતમાં નથી. ત્યારે પેલા રાજાએ કહ્યું પ્રશ્ન કર્યો, ઉત્તમ વસ્તુ મણી, માણેક આદિ રસ્તામાં મૂકીએ તો ગમે તે જનાર ઉઠાવીએ લીધા વગર રહે નહીં, તો ધર્મ જેવી ઉત્તમ વસ્તુને અંગીકાર કરવા લોકો કેમ દોડાદોડ કરતા નથી? મણી કે હીરા, માણેક, મોતી ક્યાંય રસ્તામાં મૂકીએ તો તરત જ લઈ લે જેના હાથમાં આવે. તો પછી તમે કહો છો સર્વથી શ્રેષ્ઠ ધર્મ વસ્તુ, તો એના માટે લોકો એને મેળવવા દોડાદોડ કેમ નથી કરતા?
ત્યારે કેવળી ભગવાને કહ્યું, 5 ઇન્દ્રિયના વિષયો તેમને ખાળે છે. ધર્મ ઉપર તેમની દ્રષ્ટિ પડી નથી. ધર્મ સુખકારક લાગ્યો નથી. ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? જો ધર્મનો સ્વાદ ચાખે તો તેને પછી મૂકે નહીં. ભગવાને કહ્યું 5 ઇન્દ્રિયના વિષયોમાં એમની સુખ બુદ્ધિ થઈ ગઈ છે, એટલે એમની આ તરફ દ્રષ્ટિ જ પડતી નથી. એ ધર્મમાં શું, ત્યાં શું સુખ છે? આ ખાઈએ પીએ હરીએ ફરીએ, તે દ્રષ્ટિ એની ત્યાં હોવાથી, તેમાં આસક્તિ હોવાથી એને ધર્મ સુખરૂપ લાગતો નથી. પછી કે ખાખર નામનું એક ઝાડ આવે, તેમાં રહેનારી ખિસકોલી એ સાકરનો સ્વાદ શું જાણે? જે ફીકું ખાખરનું ઝાડ ખાયા કરતી હોય એને સાકરનો સ્વાદ ના આવે. તે 5 ઇન્દ્રિયના વિષયોમાં લયલીન થયેલો જીવ, એને આત્માના સુખનો શાંતિનો સ્વાદ ક્યાંથી આવે? પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો મિત. વાલા ક્યું જાણો ક્યું બની આવશે, વાલા અભિનંદન રસ રીતિ હો મિત. વત વાલા પૂદગલ અનુભવ ત્યાગથી, વાલા કરવી જસુ પ્રતીત હો મિત. વાલા ક્યું જાણો ક્યું બની આવશે. બ્રહ્મચાર્ય પત્રમાં આ સ્તવનની એક ગાથા લખી કે પૂદગલ અનુભવ ત્યાગથી કરવું જસુ પ્રતીત. આત્માના સુખની શ્રદ્ધા કરવી હોય તો પૂદગલના સુખને છોડવું પડે. 5 ઇન્દ્રિયના વિષયોની મંદતા થાય તેને જ આત્મસુખનો સ્વાદ આવે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં? એને વિશ્વાસ જ નહીં થાય, કેમ કે ત્યાં એની વૃત્તિ લાગેલી છે. પછી છેલ્લી લીટી એમ કે છે, કૃપાળુ દેવના વચનોમાં જે રસ ભર્યો છે તે ચાખવા વૈરાગ્ય ઉપશમની જરૂર છે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કૃપાળદેવના વચનોમાં જે રસ ભર્યો છે, પણ એનો સ્વાદ લેવો તો વૈરાગ ઉપશમ જોઈએ, એના વગર સ્વાદ નહીં આવે. એટલે અહીંયા કે છે કે એ ધર્મ તત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કયા છે. તેમાંના મુખ્ય 2 ભેદ, એક વ્યવહાર ધર્મ અને બીજો નિશ્ચય ધર્મ. વર્તનમાં ધર્મ પાળવાનો જે આપણે કરીએ, બધી શુભ ક્રિયાઓ, ભક્તિ સ્વાધ્યાય જપ તપ વગેરે, એ થયો વ્યવહાર ધર્મ. અને નિશ્ચય ધર્મ એટલે આત્માના સ્વભાવમાં વર્તવું. હવે વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. વ્યવહાર ધર્મ જે આપણે આ બધી ક્રિયા કરીએ એ બધાનું મૂળ દયા છે. સર્વ પ્રાણીઓની રક્ષા, દયા. આપણા આત્માની રક્ષા, તેમ સર્વ જીવોની રક્ષા કરવી એ જ ધર્મનું મૂળ છે. વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. એટલે કે આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સહ પશ્યતિ, અથવા ય પશ્યતિ સ પંડિત. એટલે આત્મવત સર્વભૂતેષ, ભૂતેર સર્વ પ્રાણી માત્ર આત્મવત, મારા જેવા છે. મારો આત્મા જેમ સુખને છે તેમ બધા પ્રાણીઓ સુખને જ છે. કોઈ એવો જીવ નથી કે એને આપણે મારીએ તો એને ગમે, કે એને 2 કડવા વચન કહે તો એને ગમે, કે એને મનથી બુરું ઈચ્છીએ તો એને ગમે. કોઈ પણ જીવને ન ગમે. આપણને કોઈ આવું કરે તો આપણને ન ગમે. આપણને જે વસ્તુ ન ગમે તો બીજાને ન ગમે. માટે આપણને જે ન ગમે તે બીજા પ્રત્યે ન કરવું. કોઈને મારવો નહીં. આપણને મારે ન ગમે, આપણે કોઈ ગાળ દે તો ન ગમે, આપણું બુરું ચિંતવે તો ન ગમે, તો બીજાનું ન કરવું. જો તમારે કે સુખી થવું હોય તો આ દયા લાવો. સર્વ જીવોને સમાન ગણી તમારી જેમ કોઈનું પણ બુરું ચિંતવો નહીં, કોઈને પણ કડવા વચનથી કંઈ કહો નહીં, અને કોઈને પણ હાથ વડે મારો નહીં કે શસ્ત્ર વડે. ભગવાન કે છે વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. 4 મહાવ્રત તે પણ દયાની રક્ષા માટે છે. ભગવાન મહાવીરે 5 મહાવ્રતની યોજના કરી. શા માટે? દયા ધર્મ પાળવા. એમાં પહેલું મહાવ્રત અહિંસા. ભગવાન મહાવીરનું મુખ્ય સ્લોગન
એટલે મુખ્ય આ છે વાક્ય કે અહિંસા પરમો ધર્મ. આ પહેલું મહાવ્રત. પછી બીજું સત્ય મહાવ્રત, ત્રીજું અચોરી મહાવ્રત, ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત, પાંચમું પરિગ્રહ ત્યાગ મહાવ્રત. એ બીજા ત્રીજો ચોથા પાંચમા મહાવ્રત છે પહેલા મહાવ્રતની રક્ષા માટે છે. આ કૃપાલદેવ કહે છે બીજા ચારે મહાવ્રત પહેલા મહાવ્રતની રક્ષા માટે છે. કેમ કે જૂઠ બોલવામાં હિંસા છે, કોઈને દુઃખ થાય. ચોરી કરવાની બીજાને દુઃખ થાય. આ બ્રહ્મમય દુઃખ છે, જીવોની હિંસા છે, અને ભાવ હિંસા પણ છે. અબ્રહ્મ સેવન અને પરિગ્રહ ગ્રહણમાં પણ જીવ હિંસા છે. એટલે અહિંસાના પોષણ માટે જ સત્ય મહાવ્રત, અચોરી મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને પરિગ્રહ ત્યાગ મહાવ્રત છે. એ જ કૃપાલદેવ કહ્યું કે વ્યવહારમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની એટલે અહિંસાની રક્ષા માટે જ છે. દયા જીવ પાડે એનું શું ફળ આવે? બ્રહ્મચારીએ ગાથા પ્રજ્ઞાઓનો લખી છે કે જે જીવ દયા પાડે, જીવોની રક્ષા કરે, તેને લાંબુ આયુષ્ય મળે, યશ મળે, નિરોગી થાય, બીજા પણ એને ઘણા સુખ મળે, સત્સંગતિનો જોગ થાય, સુંદર શરીર મળે. આ બધા દયાના ફળ છે, કરુણાના ફળ છે. આપણે કોઈ જીવની દયા કરી હોય એનું આ ફળ છે. ઉત્તમ પદવી પામે, નિર્ભયતા આવે, બળવાન થાય, શોક રહિત મન થાય, કળા કુશલ બને, સુખી જીવન થાય. આ બધા દયાના ફળ છે. બે ગાથામાં આ કહે છે લાંબુ આયુષ્ય યશ મળે, નિરોગ સૌ સુખ હોય, સત્સંગતિ સુંદર શરીર, ફળ કરુણા ના જોય. લાંબુ આયુષ્ય યશ મળે, નિરોગ સૌ સુખ હોય, સત્સંગતિ સુંદર શરીર, ફળ કરુણા ના જોય. ઉત્તમ પદ નિર્ભય સબળ, શોક રહિત મન હોય, કળા કુશળ સુખી જીવન, ફળ કરુણા ના જોય. કળા કુશળ સુખી જીવન, ફળ કરુણા ના જોય. કરુણા એટલે દયા. દયા કરીએ આના આટલા બધા ફળ છે. એટલે ભગવાનનો મુખ્ય ઉપદેશ છે. દેવવંદનમાં આપણે રોજે બોલીએ છીએ કે માં હણો શબ્દ ના કરના. ભગવાન કહે છે કે માં હણો, કોઈને હણો માં, એવા જે શબ્દ ના કરનાર છે એવા ભગવાન છે. જૈનમાં કે છે કે ભગવાન મહાવીરની ડિક્શનરીમાં માર શબ્દ જ ન હોય. જાણે ભગવાનના અંતરમાં છે નહીં, માર શબ્દ જ નથી ભગવાનના હૃદયમાં. માટે કે માર શબ્દ જ કાઢી નાખવો જોઈએ. કોઈને મારવાની વાત નહીં, મારવાનો વિચાર પણ નહીં જોઈએ. કેમ કે એ જીવોને દુઃખી કરે છે. સુખ દીધા સુખ હોતે, દુઃખ દીધા દુઃખ હોય. આપ હણે નહીં અવર કો તો આપણે હણે ન કોઈ. આ બધો વ્યવહાર ધર્મ છે. અને વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મની કૃપાલદેવ કહ્યું કે ધર્મના ભગવંતોએ મુખ્ય બે ભેદ કહ્યા, વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ. આ દયાનો બધો વ્યવહાર છે તે વ્યવહાર ધર્મ, પણ નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ માટે છે. એટલે કૃપાલદેવે 403 પત્રમાં 2 લીટી લખી છે કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. જે પ્રકારે આપણો આત્મા આત્મભાવ પામે એટલે કે આત્મ સ્વભાવ પામે તે પ્રકાર બધા ધર્મના. પણ જે પ્રકારે આત્મા અન્ય ભાવ પામે તે અન્ય છે પણ ધર્મરૂપ નથી. એટલે જે વડે આપણો આત્મા સ્વસ્વભાવને પામે તે બધા જ યોગ કામના છે. બાહ્ય ક્રિયા એ વ્યવહાર ધર્મ અને સ્વરૂપમાં રમણતા એ નિશ્ચય ધર્મ છે. હવે વ્યવહાર ધર્મ દયા મુખ્ય. હવે એ દયાના પાછા 8 ભેદ કે છે. વ્યવહાર ધર્મ ને નિશ્ચય ધર્મ 2 ભેદ પાડ્યા. હવે કૃપાલદેવ વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય અને એના પાછા 8 ભેદ, 8 પ્રકારની દયા વર્ણવે છે. એક દ્રવ્ય દયા, બીજી ભાવ દયા, ત્રીજી સ્વદયા,
ચોથી પરદયા, પાંચમી સ્વરૂપ દયા, છઠ્ઠી અનુબંધ દયા, સાતમી વ્યવહાર દયા અને આઠમી નિશ્ચય દયા. દયા બધામાં જ છે, કેમ કે દયા વગર ધર્મ જ નથી. હા, દ્રવ્ય દયા, દ્રવ્ય દયા. હવે શું કરે, હવે કૃપાલદેવ આ નામ કયા, હવે એક એકનો આપણને સમજાવે છે મોક્ષમાળામાં. પહેલી દ્રવ્ય દયા કહી, હવે દ્રવ્ય દયાનું સ્વરૂપ બતાવે. પહેલી પ્રથમ દ્રવ્ય દયા એટલે શું? કૃપાલદેવ કહે, કોઈ પણ કામ કરવું તેમાં યત્નપૂર્વક જીવ રક્ષા કરીને કરવું તે દ્રવ્ય દયા. કોઈ પણ કામ કરતી લેતી મુક્તિ વખતે કે હાલતા ચાલતા જીવ મરે નહીં એમ ધ્યાન રાખવું, ઉપયોગપૂર્વક ક્રિયા કરવી, જીવ રક્ષા કરવી યત્નપૂર્વક, તેનું નામ છે દ્રવ્ય દયા. ઘરના બીજા કામ કરતા જેમ બને તેમ બીજા જીવોને દુઃખ ન થાય, હિંસા ન થાય તેમ યત્નાથી વર્તવું 10 પ્રાણરૂપ દ્રવ્ય દયા છે. કોઈ જીવને મારવો નહીં એ દ્રવ્ય દયા. વસ્ત્ર એટલે વસ્તુ, જીવ પણ એક વસ્તુ છે, એને મારવો નહીં. કેમ કે 10 પ્રાણો નાશને આપણે મરણ કહીએ છીએ. આત્મા તો કદી મરતો નથી, પણ 10 પ્રાણને જે આપણે ધારણ કરેલા છે એને મરણ કહીએ છીએ. એ મરવું કોઈને ગમતું નથી. શું 10 પ્રાણ? 5 ઇન્દ્રિયો, નાક, કાન, મોઢું, આ 5 ઇન્દ્રિયો શરીર બળ, વચન બળ, કાય બળ, મનોબળ, 3 બળ, 5 ઇન્દ્રિયો 8, 9મું આયુષ્ય અને 10મું શ્વાસોશ્વાસ. આ 10 પ્રાણના નાશને જ વ્યવહારમાં મરણ કહે છે. મરણ કોઈને પ્રિય નથી. લાખો કરોડો રૂપિયા આપી દે માણસ જો પ્રાણ બચતા હોય તો. ઘરમાં કોઈ માનો કે પિસ્તોલ લઈને આવ્યું, એ કે ચાવી લાવો, તો કે ભાઈ લઈ જા, તું મને મારતો નહીં, મારું બધું લઈ જા, આખી જિંદગી ભેગું કર્યું ભલે લઈ જા, પણ મને મારતો નહીં. કેમ કે મને મારા પ્રાણ વધારે પ્રિય છે પૈસા કરતા. આપણને નહીં, દરેકને. એટલે એક પણ જીવને મારવો તેના કરતો કોઈને બચાવવામાં કે છે અનંત પુણ્ય છે. એક ઠેકાણે લખ્યું છે, ગમે એટલો જીવ દાન આપે, ગીતામાં કહ્યું, મહાભારતમાં કહ્યું છે, યો દદ્યાત કાંચનમ મેરુ કૃષ્ણામ ચૈવ વસુંધરા એકસ્ય જીવિતમ તદ્યાત ન ચ તુલ્યમ યુધિષ્ઠરમ. મહાભારતમાં યુધિષ્ઠરને કહે છે શ્રી કૃષ્ણ, ભાવાર્થ, હે યુધિષ્ઠર, જો કોઈ સુવર્ણનો મેરુ દાનમાં આપે અને સમગ્ર પૃથ્વીનું દાન કરે તો પણ તે એકને જીવિત દાન આપવા તુલ્ય થતું નથી. આખી પૃથ્વી દાનમાં આપી દે, માનો ત્યાંનો રાજા હોય, કે મેરુ પર્વત જેટલું સોનું દાનમાં આપી દે અને એક બાજુ એકને જીવને બચાવે એક, તો એના કરતા પણ વિશેષ છે. હે યુધિષ્ઠર, જો કોઈ સુવર્ણનો મેરુ પર્વત દાનમાં આપે અને સમગ્ર પૃથ્વીનું દાન કરે તો પણ તે એકને જીવિત આપવા તુલ્ય થતું નથી. એટલે એથી પણ કોઈના પ્રાણ બચાવવા એ વધારે લાભ કરતા છે. એટલે ભગવાન ત્યાં હિંસા ધર્મ આમને એમ નથી કહ્યો. અને કૃપાલદેવે આખા આ પાઠમાં માત્ર દયાનું જ વર્ણન કર્યું છે, 8 પ્રકારની દયા કહીને. કેમ કે જે છે તે કહ્યું છે. એટલે પ્રથમ દ્રવ્ય દયામાં કોઈ પણ કામ કરતા તેમાં યત્નપૂર્વક જીવ રક્ષા કરીને વર્તવું. અને કૃપાલદેવે પણ આપણને આત્મસિદ્ધિમાં કહ્યું, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા. ત્યાં આત્માર્થ નિવાસ. પહેલા આત્માર્થીના ગુણ લાવવા હોય તો તમે પ્રાણીઓની રક્ષા કરો, કોઈને પ્રાણીને મારો નહીં. એના ઉપર કુમારપાલ રાજાનું દ્રષ્ટાંત છે કે જે 18 દેશના રાજા હતા. 18 દેશમાં અમારી પડા વગડાવ્યો. 18 દેશમાં
કોઈ પણ પ્રાણી કોઈને પણ મારી શકે જ નહીં, નહીં તો એ રાજદ્રોહી કહેવાય. ત્યાં કે છે જે કોઈ પણ પોતાને માટે કે બીજાને માટે જીવ હિંસા કરશે તે રાજદ્રોહી ગણાશે. એમ પાટણ શહેરમાં ઉદ્ઘોષણા કરાવી અને મચ્છીમાર, કસાઈ વગેરેને પણ નિષ્પાપ નિર્વાહ ચાલે એવી ગોઠવણ કરી દીધી. એમને આવા કસાઈના ધંધા બંધ કરી દીધા, એમની આજીવિકા બાંધી દીધી, પણ કોઈ જીવને મારવો નહીં એમ કુમારપાલ રાજાએ કર્યું. પછી શું થયું, એકવાર પોતાના તો 18 દેશમાં અહિંસા પ્રવર્તાવી. પછી એક મોટો રાજા હતો જયચંદ્ર કરીને, 700 યોજન ભૂમિ ઉપર રાજ્ય કરતો. એ ત્યાં પણ અહિંસા પડાવવા માટે કુમારપાલ રાજાએ પોતાના મંત્રીને મોકલ્યો. 2000 જાતિવંશ ઘોડાઓ સાથે આપ્યા ભેટ તરીકે, અને 2 કરોડ સુવર્ણ આપ્યું. અને ત્યાં જઈને કે રાજાને ભેટ કરજો, અને એક ચિત્ર બનાવ્યું. તે કે છે કુમારપાલનો મંત્રી એક ચિત્ર, તે ચિત્ર સાથે અને 2 કોટી સુવર્ણ તથા 2000 જાતિવંત અશ્વ વગેરેની મોટી ભેટ આપી પોતાના મંત્રીને ત્યાં મોકલ્યો. વારાણસીનો રાજા હતો. તેની પાસે, એ રાજા પાસે કેટલું એનું સૈન્ય હતું તો કે 4000 હાથી, 60 લાખ ઘોડા અને 30 લાખ પાયદલની સેના હતી, જેને અહિંસા પ્રવર્તાવી છે. ત્યાં કુમારપાલ ત્યાં પણ કે મોટો રાજા, એટલે એ પણ જો જૈન બની જાય તો મોટો લાભ થાય. તે ગંગા યમુનાના તીરલુંગી ક્યાંય જતો નહીં, એટલે ત્યાં કુમારપાલનો મંત્રી ચિત્રપટ લઈને ત્યાં ગયો. એક ચિત્રપટ એવું તૈયાર કરાવ્યું કે જેમાં કાશી દેશમાં ઘણા જીવોની હિંસા સાંભળીને નિવારણ માટે ચિત્રપટ કરાવ્યું. તે ચિત્રપટમાં અહિંસા અને હિંસાના ફળરૂપ સ્વર્ગ નરકના ચિત્રો આલખ્યા કે ભાઈ હિંસા કરે તો આ નરક ગતિમાં જાય. આ ચિત્ર દોર્યું, અને જો પુણ્ય કરે એ સ્વર્ગમાં જાય, એમ એક ચિત્ર દોર્યું. અને ઉપર હેમચંદ્રાચાર્યને બેસાડ્યા ચિત્રમાં, અને પોતે કુમારપાલ રાજાએનો નમન કરીને એ ફોટામાં બતાવ્યું. એ ચિત્ર સાથે મોકલ્યું. અને ત્યાં જઈને મંત્રીએ કહ્યું કે આ અમારા રાજા છે, એમના ગુરુ છે હેમચંદ્રાચાર્ય, એમની આજ્ઞાથી એમને દેશમાં બધે હિંસા પ્રવર્તાવી, અને આપને પણ એ ભેટ ધરીને વિનંતી કરે છે કે આપ બી એવું કરો તો આ જુઓ આ પુણ્યનું ફળ એવું છે. આ ચિત્રમાં જેમ બતાવ્યું એ સ્વર્ગમાં જાય, અને આવા હિંસાથી પાપ કરે તો એ નરકમાં જાય. એ ચિત્રપટ ત્યાં લઈને ગયો. કુમારપાલનો મંત્રી ચિત્રપટ વગેરે લઈને ત્યાં ગયો. કેટલેક દિવસે રાજાનું મુખ જોવામાં આવ્યું, એટલે તેણે ચિત્રપટ બતાવ્યો અને તેનું યથાર્થ સ્વરૂપ જણાવતા કહ્યું કે આ મધ્યે ચિત્રમાં રહેલી મૂર્તિ અમારા રાજગુરુની છે, હેમચંદ્રાચાર્યની. તે ગુરુએ પુણ્યપાપનું ફળ આ ચિત્રમાં બતાવ્યા અનુસાર દર્શાવ્યું છે. તેથી આ અમારા રાજાએ જીવદયા ધર્મ સ્વીકારેલ છે, અને તેમણે પોતાના રાજ્યમાં સર્વત્ર અમારી ઘોષણા કરાવી છે. વળી એટલે તમે પણ આ કૃપા કરીને આ પ્રમાણે પ્રવર્તો. એટલે મંત્રીના વચનો સાંભળી તે જયચંદ્ર રાજા સંતુષ્ટ થયા અને બોલ્યા કે તમારો ગુર્જર દેશ બહુ વિવેકી છે, અને ત્યાં આવો બૃહસ્પતિ જેવો આવો રાજા રાજ્ય કરે. આવા દયાળુ રાજાથી આવી તમારી નગરી શોભે. તે રાજા પોતે પ્રેરણા કરીને મારી પાસે દયા કરાવે છે, તે છતાં હું જે તે ન કરું તો પછી મારી બુદ્ધિ કેવી કહેવાય. આવો રાજા તે મને વિનંતી રૂપે દયા પાળવાનું કે હું ન પાળું તો પછી આ મારી બુદ્ધિ કેવી કહેવાય. આ પ્રમાણે કઈ પોતાના દેશાદિકમાં થી એકઠી કરાવીને 1,00,80,000 મચ્છીની જાળ અને બીજા હજારો હિંસાના સાધનો સોલંકી રાજાના મંત્રી સમક્ષ બધા ભેગા કરીને બાળી નાખ્યા. એ મંત્રી ત્યાં ગયો ને, આ જયસિંહ રાજાએ પોતાના દેશમાંથી 1,00,000 અને 80,000 મચ્છીની જાળ, માછલાઓ પકડવાની, બધાની પાસે પડા વગડાવી બધી ભેગી કરીને એ મંત્રીની સામે જ બાળી નાખી.
એમ બીજા પણ હિંસાના સાધનો પણ બાળી નાખ્યા. આ મંત્રીએ પણ પાટણ આવી ચોલક્ય વંશી રાજા કુમારપાલને સર્વ વર્તાન નિવેદન કર્યું, જેથી તે પણ બહુ સંતુષ્ટ થયો કે સારું થયું, આપણા દેશમાં ત્યાંય અહિંસા થઈ ગઈ. કુમારપાલે પોતાના 18 લાખ અશ્વોને માટે પલાણ દીઠ પૂંજણી તથા ગરણીઓ કરાવી. કુમારપાલને 18 લાખ ઘોડા, બધા માટે 18 લાખ ઘોડાઓને પૂંજણી, એના જે પલાણ હોય એ જીવજંતુ કોઈ હોય તો સાફ કરવા બેસે એના પહેલા, અને ગરણીઓ કરાવી, ઘોડાઓની પાણી ગાળીને પાવે. એટલે અહિંસા પરમો ધર્મ હેમચંદ્રાચાર્ય પાસે સાંભળ્યું અને આવી યત્ના કરી. એમને થોડુંક વોલ્યુમ ઓછું કરજો, આમ સામે આવે છે, વોલ્યુમ થોડું ઘટાડજો. પછી એટલે પ્રથમ દ્રવ્ય દયા ઓછું કરવું, વધારવું નહીં. કોઈ પણ કામ કરવું તે યત્નાપૂર્વક જીવ રક્ષા કરીને કરવું તે દ્રવ્ય દયા. બીજી, બસ બરોબર છે, બીજી ભાવ દયા, એટલે બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપવો તે ભાવ દયા. પહેલી તો દ્રવ્ય દયા, જે કુમારપાળે બધા જીવોની હિંસા થતી અટકાવી દીધી. હવે બીજી કૃપાળદેવ કહે છે બીજી ભાવ દયા. એ શું? તો કે બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપવો તે ભાવ દયા. અજ્ઞાની પુરુષો આપણને ઉપદેશ આપે છે, આ બધું એ ભાવ દયા છે. એમના અંતરમાં આપણા પ્રત્યે દયા છે કે આ જીવો અનંતકાળથી દુઃખ ભોગવે, હજુ ભોગવશે, માટે એમનું દુઃખ બધું નષ્ટ કેમ થાય, એવી અનંતી દયા છે ભગવાનના હૃદયમાં. ઋષભાદી બધા તીર્થંકરોને એમ કૃપાલદેવે લખ્યું, એમ દરેક જ્ઞાની પુરુષને હોય. એટલે એ દયા વડે આપણને ધર્મનો ઉપદેશ આપે છે. એટલે બીજી ભાવ દયા એટલે બીજા જીવને દુર્ગતિ જતો દેખીને, એટલે આપણે ચારે ગતિમાં રજડીએ છીએ એમ દેખીને અનુકંપા બુદ્ધિથી, નિષ્કારણ કરુણાશીલતાથી, અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપો તે ભાવ દે. એના ઉપર દ્રષ્ટાંત છે દ્રઢ પ્રહારીનું. દ્રઢ પ્રહારી બળવાન હતો, એક મુક્કો મારે એક માણસ મરી જાય. એને પોતે આમ મૂળ બ્રાહ્મણ, પણ અમુક વ્યસનોના કુસંગને લઈને એ ચોર બન્યો. પછી આવી રીતે ચોરીઓને મારતો બધાને. એટલે કોઈની સ્ત્રી મારી, કોઈની નો બાપ માર્યો, કે બ્રાહ્મણની હત્યા કરી, ગૌ હત્યા કરી, સ્ત્રી હત્યા કરી, બાળક હત્યા કરી, એમ અનેક હત્યાઓ એને કરી. અને છેલ્લે એને ગૌ હત્યા વખતે શું બન્યું કે ગાય એ ગર્ભવતી હતી, એને જેવો મુક્કો માર્યો કે એના પેટમાંથી બછડું બહાર પડ્યું. એ તડફતું જોઈ મૂળ બ્રાહ્મણ, એટલે એને મન થયું કે ઓહો, મેં કયું પાપ બાકી રાખ્યું. મેં તિર્યા એટલે સ્ત્રી હત્યા કરી, બાળ હત્યા કરી, ગૌ હત્યા કરી, હા બ્રહ્મ હત્યા કરી, બ્રાહ્મણની હત્યા કરી, અને આ ગાયની હત્યા કરી. મારે તો નરક સિવાય બીજું કોઈ સ્થાન નથી. એટલે એને એવી ઈચ્છા થઈ કે હવે ઉપરથી પડીને મરી જાઉં. એટલે એક પહાડ ઉપર ચઢે છે અને પડતું મૂકવા તૈયારી કરે કે પાછળ કોઈ મહાત્મા બેઠા હતા. એ જ્ઞાની પુરુષ હતા. એ કે સાહસ કર્મા, અહીંયા કહ્યું ને દુર્ગતિ જતો દેખીને અનુકંપા બુદ્ધિથી અને ઉપદેશ આપે, આવું સાહસ કર નહીં. એને થયું કે આવા જંગલમાં કોણ છે? એટલે પાછું જુએ તો કોઈ મહાત્મા છે. એ ત્યાં જ અહીંયા ત્યાં બોલાવીને ઉપદેશ આપ્યો કે તું શું કામ મરે છે, શું કામ આવું સાહસ કરે? તો કે ભગવાનનું તો બહુ પાપી છે, મેં બહુ હિંસાઓ કરી, મારો નર્ક સિવાય મને કોઈ ગતિ નથી, એટલે બસ પડીને મરી જાઉં. તો કે શું આ રીતે પડવાથી તારા પાપ બધા ધોવાઈ જશે? પણ શું કરું, નહીં તો ફરી હત્યા કરીશ. તો કે આ એનો ઉપાય નથી, એનો ઉપાય પશ્ચાતાપ છે, પ્રાયશ્ચિત છે. એ રીતે તું હવે પાપથી પાછો હટ, દીક્ષા લે, આરાધના કર ધર્મની કોઈ, તો તું બધા પાપથી છૂટી શકે. એને પછી ધર્મનો બોધ આપી અને
એ દીક્ષિત કરે છે, દીક્ષા લે છે અને એવું પ્રાયશ્ચિત કરે છે કે હવે જે શહેરમાં મેં ઘણી હિંસાઓ કરી એ શહેરના દરવાજે જ હું બેસીશ. 4 દરવાજો હતા. આપણો આ એક છે ને જ્યાંથી આપણે પ્રવેશ કરીએ એવા શહેરને 4 દરવાજા, 4 દિશાઓમાં. તો એ દ્રઢ પ્રહારી દીક્ષા લઈ એક દરવાજા આગળ 1.5 મહિના બેસે છે, આહાર પાણીનો ત્યાગ કરી. હવે ત્યાં જઈને લોકો જાય, જુએ કે આ મહાપાપી, કોઈ કે એને મારા બાપને માર્યો, પથરા મારે, કોઈ કે આ જો તો મારા પુત્રને મારનાર, ઈંટ જે હાથમાં આવે મારે. પોતે બધું જ લોલવાણ થયેલો સહન કરે છે. પશ્ચાતાપ મનમાં ચિંતવે છે કે મેં જ પાપ કર્યા તો એ મારે ફળ ભોગવા જ જોઈએ. મેં એ લોકોને કેટલા દુઃખી કર્યા, માટે મને મારે વ્યાજબી છે. એમ સમતા ભાવે પોતાનો જ વાંક ગણી અને 1.5 મહિનો ત્યાં સહન કર્યું. પછી બીજે દરવાજે ગયો, ત્રીજે ગયો, એમ 4 દરવાજે 6 મહિના એ રહી અને બધા પાપ ધોઈ નાખ્યા. જ્ઞાની ભગવંતે દયા કરીને આ રસ્તો બતાવ્યો, નહીં તો નરકમાં જાત, કે ઉપરથી પડવાથી શું થાય. તો બધા પાપ ખપાવીને કેવળ જ્ઞાન પામી ગયો. એમ અહીંયા કે છે, બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપવો તે ભાવ દે. એક વાર શું બન્યું, એક ખેંગાર નામનો રાજા હતો. એ બહુ શિકાર કરીને એકવાર કેટલાય હરણિયાઓને મારી પોતાના ઘોડાની પાછળ બાંધી લઈ આવતો હતો. રસ્તામાં માર્ગ ભૂલી ગયો. ત્યાં એક ચારણ ભાટ બેઠો હતો. એને પૂછ્યું કે અલ્યા તું કોઈ માર્ગ જાણે, રસ્તો, માર્ગ? તો કે હા, હું કે બીજું તો નથી જાણતો પણ 2 માર્ગ જાણું છું. એને જોયું પેલો હોશિયાર કે આ બિચારા નિરપરાધી જીવોને મારીને આવ્યો છે, એટલે એને કે હું 2 રસ્તા જાણું છું, બીજો રસ્તો મને ખબર નથી. તો કે કયો રસ્તો જાણે, બોલ. તો કે જે નિરપરાધી જીવોને મારે તે નરકમાં જાય એ રસ્તો હું જાણું છું, અને જે પુણ્ય કરે તે ઉપર જાય સ્વર્ગમાં. એ 2 માર્ગ હું જાણું, નીચે ને ઉપરનો, બીજો મને ખબર નથી. એથી એ રાજાને બોધ થઈ ગયો, હો આ હું પાપ કરું મારી નરગતિ થશે. એને વાત બેસી ગઈ અને ત્યાંથી એ બોધ પામે છે. એમ અનુકંપા બુદ્ધિથી એણે કહ્યું, તીર નહીં તો તુક્કો એમ કહેવાય ને, લગાડ્યું, લાગે તો ઠીક, નહીં તો હરીચ્છા. એમ એને અસર થઈ ગઈ, એને હિંસા મૂકી દીધી. એમ અનુકંપા બુદ્ધિથી કોઈને પણ દેખીને ઉપદેશ આપવો તે ભાવ દે. આ તો થઈ પર માટે. હવે આપણે આપણા આત્માની દયા ખાવી, એટલે કે જેમાં પાપ વધારે હોય એવા કંદમૂળ આદિ ખાવા નહીં, કે રાત્રિ ભોજન કરવું નહીં, કે 7 અભક્ષ કે 7 વ્યસનોને સેવવા નહીં, માંસ દારૂ વગેરે પીવા નહીં, કે એ ખાવાથી મારો આત્મા મલિન થાય એમ વિચારવું, તે આપણીથી ભાવ દે. આપણા આત્માની આવા ભાવ કરવા કે આવું આ કરીશ તો મારો આત્મા કર્મથી બંધાશે. અને બીજો કોઈ આવી રીતે થતો હોય તો એને પણ પ્રેમથી કહી શકાય વિનયપૂર્વક કે ભાઈ આવું આ કરીશ તો આ તારી ખોટી ગતિ થશે. 5-15 વર્ષ અહીંયા છે રહેવાનું, પછી તું અનંતકાળ સુધી 1000 વર્ષ બીજે દુઃખ ભોગવીશ. એમ બીજી ભાવ દયા. આત્મા અનાદિકાલથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે સ્વદયા. ત્રીજી સ્વદયા પોતાના આત્માની દયા. જેમ કૃપાળદેવે આત્માર્થીના લક્ષ્યમાં કહ્યું ભવે ખેદ પ્રાણી દયા, અને આગળ શું કે છે, ભવે ખેદ અંતર દયા. તે આ છે પોતાની દયા. ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને અને વર્તે અંતરશોધ. અંતરાત્માની શોધમાં લાગી જાય. પોતાના આત્માની દયા જયારે આવશે, પહેલા તો પ્રાણીઓની દયા ખાય તો જ એને હૃદય કોમળ થાય, અને એ જીવ પછી પોતાના આત્માની દયા ઉગશે ત્યારે પછી એ ભગવાનના ઉપદેશને
પરિણામમાં આવવાની યોગ્ય બનશે. તે આ સ્વદયા છે. ત્રીજી સ્વદયા એટલે આ આત્મા, મારો આત્મા અનાદિકાલથી મિથ્યાત્વથી ગ્રહાયો છે. અગ્રહિત મિથ્યાત્વ. અનાદિકાલથી આપણો આત્મા અસત દેવ, અસત ગુરુ અને અસત ધર્મ એમાં જ ગ્રસિત છે. અથવા અનાદિ મિથ્યાત્વ તે તો અગ્રહિત મિથ્યાત્વ, એટલે એને અનાદિથી વિપરીત બુદ્ધિ છે, આ સાથે જ લાવ્યો છે. અને આ જન્મમાં કોઈ આપણે કુગુરુને ધારણ કરીએ કે અસત દેવ કે અસત ધર્મને, તો એ ગૃહિત મિથ્યાત્વ થયું. એમ અનાદિકાલથી આપણો આત્મા મિથ્યાત્વમાં જ રજડે છે. એટલે અનાદિકાલથી મિથ્યાત્વથી આપણો આત્મા ગ્રહ્યો છે, તત્વ પામતો નથી. તત્વ એટલે આત્મતત્વ, એને હજુ એ પ્રાપ્ત કરી શકતો નથી, જીનાજ્ઞા પાડી શકતો નથી. જીન વિતરાગ પુરુષોની આજ્ઞા એટલે એમની આજ્ઞામાં જીવ હજુ પ્રવર્તતો નથી, જ્ઞાનીઓ કહે તેમ કરતો નથી. અર્થાત વિષય કશાય રાગદ્વેષના કારણોને લઈને જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતો નથી, પણ ક્રોધ માન માયા લોભમાં જ પ્રવર્તે છે, તેને ઘટાડતો નથી. એમ ચિંતવવું અને ધર્મમાં પ્રવેશ કરવો તે સ્વદયા છે. પોતાના આત્માની દયા ખાવી એ સ્વદયા. એના ઉપર આનંદ શ્રાવકનું દ્રષ્ટાંત છે. ભગવાન મહાવીરના 10 શ્રાવકો તો બીજા લાખો હતા, ભગવાનનો પરિવાર ઘણો મોટો છે, પણ તેમાંથી 10 શ્રાવકોની ભગવાને ઘણી પ્રશંસા કરી, ખૂબ. તેમાં એક આનંદ નામના શ્રાવક હતા, એમને ઘેર 10,000 ગાયનો ગોકુળો. એકવાર ભગવાનનો ઉપદેશ સાંભળી અને ભગવાનને કહ્યું, એને એમ લાગ્યું કે આ ભગવાનની પાસે કંઈ નથી ને આ કેટલા પ્રસન્ન છે. એમને અંતરમાં કોઈ દુઃખ જણાતું નથી, અને મારી પાસે આટલી બધી સામગ્રી, પૈસા, આ બધો, આટલા બધા ગોકુળો, છતાં મને અંતરમાં દુઃખ કેમ છે? આકુળતા છે. એટલે આનંદ શ્રાવકે ભગવાન મહાવીરને પૂછ્યું કે ભગવાન, આપને એટલો બધો આનંદ છે ને મને આનંદ નથી, એનું શું કારણ? મારી પાસે એટલું બધું છે છતાં. ત્યારે ભગવાને કહ્યું કે હે આનંદ, પરિગ્રહ વધારીશ નહીં, પરિગ્રહ વધારીશ નહીં, નિરુપાધિમાં સુખ છે. કૃપાલદેવે કહ્યું, જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય છે તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે, અને જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. આ વાત એને સમજાઈ ગઈ. ભગવાનના વચનથી વાક્ય નીકળ્યા એટલે ભગવાન એ કે મારે કેવી રીતે પાળવું, એના કઈ જે વ્રતો મને આપો. ભગવાને 12 વ્રત આપી દીધા. ઘરે જઈને પોતાની પત્નીને કહ્યું કે મને તો ભગવાન પાસે બહુ જ સાંભળ્યો, મને તો માર્ગ મળી ગયો શાંતિનો, મને ગમી ગયો, એટલે મેં તો 12 વ્રત લઈ લીધા. એટલે પત્નીએ આવીને પણ કર્યું કે હું લઉં. એને આવીને 12 વ્રત લઈ ગઈ. બંને જણા આરાધના કરે છે. 20 વર્ષ થઈ ગયા આરાધના કરતા. એક દિવસે સવારમાં, વહેલી સવારે ઉઠ્યા જેવા આનંદ શ્રાવકને એવો વિચાર આવ્યો કે મને 20 વર્ષ થઈ ગયા ને હજુ સુધી મેં આરાધના ભલે કરું પણ મેં કંઈ ત્યાગ ન કર્યો, તો મારું શું થશે? કાલે મરી ગયો તો? એટલે એવો સદવિચાર આવવાથી એણે શું કર્યું કે બસ નિર્ણય કરી લીધો કે હવે તો બસ, હવે વાતોમાં તો વર્ષો બીતી ગયા, હવે આપણું કામ કાઢી લો. એટલે એવો નિર્ણય કરી લીધો કે સવારમાં આપણે બધા કુટુંબીઓને, સગા સંબંધીઓને બોલાવી અને જમણવાર આપીને બધાને કહી દઈએ કે ભાઈ હવે આજથી અમે છૂટા, આ અમારો પુત્ર છે, તમારે એને બધું હવે પૂછવું, અમે હવે વ્યવહારથી નિવૃત્ત થઈએ છીએ, હવે અમે ધર્મ ધ્યાન જ કરીશું. કેમ કે એને થોડા ગોકુળો ઓછા કરેલા પહેલા, તેથી શાંતિ વળી, એટલે પછી આ માર્ગ સૂજ્યો. અને બધો ઘર, વેપાર, વ્યવહાર, વહીવટ બધો પુત્રોને સોંપી દીધો, પોતે નિવૃત્ત થઈ ગયા. અને હવે અપાશ્રમમાં આવીને ખાલી ઘરે જમવા પૂરતા જાય, પોતાની બનાવેલી પણ આવી શાળાઓ હોય જ્યાં એકાંતમાં ધર્મ ધ્યાન કરી શકે, બસ આખો દાડો એ જ કરવા લાગ્યા. એ કરતા કરતા એટલી બધી નિર્મળતા વધી ગઈ કે અહીંયા બેઠા જ અવધિ જ્ઞાન વડે આનંદ શ્રાવકને પહેલું દેવલોક દેખાવા લાગ્યું, નીચે પહેલી નરકમાં શું રહે એ પણ દેખાવા લાગ્યું. એમ અહીંયા પણ કૃપાલદેવ શું કે છે,
આમ પોતાના આત્માની દયા, જેમ આનંદ શ્રાવકે ખાધી અને બધી ઉપાધિ મૂકી દઈ અને આત્મ ધ્યાનમાં લીન રહ્યા, એમ આપણે કરવા જેવું છે. આપણા માટે એ તો કરી ગયા, અને એ તરફથી આપણે હવે ધડો લેવાનો છે. ત્રીજી સ્વદયા એટલે આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્વ પામતો નથી, જીન આજ્ઞા પાળી શકતો નથી આ ઉપાધિને લઈને, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે સ્વદયા. હવે ચોથી પરદયા. કૃપાળદેવે ચોથી પરદયા કે છે. પરદયા શું? તો કે છકાય જીવની રક્ષા કરવી તે પરદયા. છકાય જીવોની રક્ષા કરવી. છકાય જીવો કયા કયા? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ્કાર. આ છકાય જીવોની રક્ષા કરવી એ છે પરદયા, બીજા જીવોની રક્ષા. ચોથી પરદયા એટલે છકાય જીવની રક્ષા કરવી તે પરદયા. એના ઉપર દ્રષ્ટાંત છે હરિબળ મચ્છીની કથા છે. એ કેવી રીતે છે તેમાં જણાવે છે. કૃપાળદેવે એક લીટી લખી. કૃપાળદેવ તો બધા સૂત્રો છે અને એ કહે છે કે એનો વિસ્તાર બધા શાસ્ત્રોથી જાણવો. કેટલું લખે? ટૂંકામાં એક લીટી લખી, એની પુષ્ટિના આ વચનો બીજા શાસ્ત્રો બતાવે. એ હરિબલ મચ્છી એને પરદયા કેવી રીતે પાડી તે જણાવે છે કે કાંચનપુર નગરમાં જીતારી નામે રાજા હતો. ત્યાં હરિબલ નામનો એક મચ્છીમાર રહેતો હતો. એક દિવસે પોતાની સ્ત્રીના કલહથી ઉદ્વેગ પામી જાળ લઈને એ નદીને તીરે આવ્યો. ઘરે બેઠો રહે કે તમે જાઓ, કઈ લાવતા નથી, એટલે બિચારો મચ્છીની જાળ લઈને એ નદી કિનારે આવ્યો. ત્યાં એક મુનિને જોઈ તેમની પાસે ગયો. તે મુનિ પાસે તેણે આ પ્રમાણે ધર્મદેશના સાંભળી. મચ્છીમારે નાની ભગવંતે શું કહ્યું દેશનામાં કે મેરુ પર્વતથી શું મોટું છે, સમુદ્રથી શું ગંભીર છે, આકાશથી વિસ્તાર વાળું શું છે, અને અહિંસા ધર્મથી વળી બીજો કયો ધર્મ છે? એટલે આ જગતમાં ચાર વસ્તુ કઈ કે મેરુ પર્વતથી વિશેષ મોટું શું, સમુદ્ર જેવો બીજો ગંભીર કોણ, આકાશથી બીજો વિસ્તાર કોનો મોટો, અને અહિંસા ધર્મથી બીજો વળી કયો ધર્મ મોટો છે? અર્થાત તે ચાર વાના જ મોટા છે. જ્યાં સુધી એટલું પણ જાણ્યું નહીં કે બીજાને પીડા કરવી નહીં, ત્યાં સુધી પરાળના પૂળાની જેવા કોટી અક્ષરોના પદને ભણી ગયા. તેથી શું થઈ ગયું? આ બે વસ્તુ જો જેને નહીં જાણી કે હિંસા એ પાપ છે અને દયા એ ધર્મ છે, આ નહીં સમજીને જેને કરોડો અક્ષરો ભણી ગયો, માનો કે એક શાસ્ત્રો ભણી ગયો, પણ દયા નથી પરિણમી, તો કે છે કે આ બધું ભણેલું શું કામનું? જ્યાં સુધી બીજાને પીડા કરવી નહીં એ ન જાણ્યું, ત્યાં સુધી પરાળના પૂળાની જેવા કોટી અક્ષરોના પદને ભણી ગયા. તેથી શું થઈ ગયું? કાંઈ નહીં. ઇત્યાદિ દેશના સાંભળી ધર્મના મર્મને જાણીને તે હરિબલ બોલ્યો, હે ભગવાન, જેમ કોઈ રાંક ચક્રવર્તીના એઠા ભોજનને છોડી ન શકે, તે મચ્છીમારના કુલમાં જન્મેલા મારા જેવા રાંકને હિંસાનો ત્યાગ તો શકે છે. અમે તો આ મચ્છીમારનો જ કુલમાં તો જન્મેલો, હું કેવી રીતે છોડી શકવા હિંસાને? એ જ્ઞાની છે, ગુરુ એ જાણે છે. એટલે શું કહ્યું કે જો તું અધિક ત્યાગ નહીં કરી શકે તો જે પ્રથમ જાળમાં જે મત્સ્ય આવે તેને છોડી દેવું. પહેલું માછલું જે તારા જાળમાં આવે તેને મૂકી દેવું. નાની જાણે છે કે એથી એને લાભ થશે. તો કે હા, એ હું નિયમ પાળીશ, દ્રઢતાથી પાળજે. નિયમ લઈ લીધો. હવે એ ત્યાં મચ્છીઓ પકડવા ગયો, એમાં મોટું માછલું આવ્યું પેલા મચ્છ. હવે એને છોડી દેવું. એટલે એને શું કર્યું? એના ગળામાં એક દોરી બાંધી દીધી કે કદાચ મારા પાછું આવે તો. એમ એ કરે, પણ એ જેટલી વાર જાળ મૂકે બીજે ઠેકાણે જઈને
તે એનું એ જ આવે. એટલે કરવું શું એને? આવી રીતે એટલે અનેક વાર આમ કરવા છતાં એમ જ બન્યું. એવી સંધ્યાકાળ સુધી અન્ય અન્ય સ્થાને જેને જાળ નાખી તો પણ તે મચ્છ જ આવ્યો, તેથી છોડી મૂક્યો. આવી તેની દ્રઢતા જોઈને દેવ પ્રસન્ન થયો કે આ કેવો નિયમનો કેટલો અડોલ છે, અને સંતુષ્ટ થઈને એને કહ્યું કે વરદાન માંગ. ત્યારે હરિબલે કહ્યું કે આપત્તિમાં મારી રક્ષા કરજો. દેવો વર આપીને અંતર્ધાન થઈ ગયો. હવે મત્સ્ય મળ્યો નહીં, તેથી સ્ત્રીના ભયથી ઘરે નહીં જતા તે દેવાલયમાં જઈને સૂઈ ગયો. હવે કે કઈ વસ્તુ તો આજે મેળવી નહીં, અને ઘરે જઈશ તો સ્ત્રી ક્લેશ કરશે, એના કરતો ઘરે જ નહીં જવું. એમ કરીને એક મંદિરમાં જઈને સૂઈ ગયો. હવે ત્યાં શું બને છે? આ જે અહિંસા માટે એને વ્રત પાડ્યું જડતાથી, એનું શું પરિણામ આવ્યું તે કહે છે. હવે તે અરસામાં શું બન્યું કે એક દિવસ રાજકન્યા ગોખમાં બેઠી હતી. તે કોઈ બીજો હરિબલ નામનો કોઈ ગ્રસ્ત હતો, એના પ્રત્યે આસક્ત થઈ, અને એને કહ્યું કે તું પેલા મંદિરમાં આવજે, એટલે આપણે ત્યાંથી પલાયનમાન થઈ જઈશું, ચાલ્યા જઈશું, અને હું બધું લઈને આવીશ. એટલે પેલી રાજકુમારી પોતાનું જે સંપત્તિ હતી બધું બાંધી અને રાત્રે પેલા મંદિરમાં ગઈ. તેટલામાં પેલો જે ગ્રસ્ત હતો વણિક, એને તો વિચાર્યું કે આ રાજકુમારી, એની સાથે જો આપણે ભાગી ગયા અને જો ખબર પડી ગઈ તો આપણી શું દશા થશે? મારી નાખશે આપણને. એના કરતા આપણે તો જવું જ નહીં. એમ કરીને પેલો તો આવ્યો જ નહીં, અને આ હરિબલ ત્યાં હતો. એટલે પેલી અંધારામાં કહે કે હરિબલ હરિબલ ચાલો. એટલે એને થયું કોણ મને બોલાવે? એટલે એ એની સાથે આવી ગયો. બે ઘોડા પર બેસી અંધારામાં બહુ દૂર ગયા. પછી એને ખબર પડી કે અરે આ તો બીજો આવી ગયો, એકના બદલે બીજો. હવે હું તો ન ઘરની ન ઘાટની થઈ. હવે શું કરું? ઘરમાંથી નીકળી ગઈ અને આ વળી બીજો જ આવી ગયો હરિબલ. મારું તો બધું ભ્રષ્ટ થયું. તે વખતે એને પેલો દેવને વરદાન માંગેલું, એને કીધેલું મારી આપત્તિમાં રક્ષા કરજો. એટલે હવે એને દેવને યાદ કર્યો કે દેવે એનું એકદમ સુંદર રૂપ બનાવી દીધું. તેથી પછી એ બેના ત્યાં લગ્ન થઈ જાય છે. એમ જે હિંસા પાડે દ્રઢતાથી, એને એ જ ભાવમાં પણ સુખ શાંતિ મળે છે. એટલે અહીંયા કે છે ચોથી પરદયા, એટલે છકાય જીવની રક્ષા કરવી, કોઈ પણ જીવને મારવો નહીં. પૃથ્વી પાણી એ પણ બહુ ઓછા ઢોળવા, કોઈ પણ કારણ વગર પૃથ્વી ખોદવી નહીં. કેમ કે એ બધામાં કેટલા જીવો છે બતાવે છે, કેટલા બધા એ બતાવે છે અહીંયા કે લીલા આમળા પ્રમાણ પૃથ્વી કાયને વિશે જેટલા જીવો છે, એક આમળા જેટલી જમીન લઈએ આપણે માટી, એમાં કેટલા જીવો બતાવે કે તેનું દરેકનું શરીર જો પારેવા જેવડું કરીએ તો તેઓ આ જંબુદ્વીપમાં સમાય નહીં. પારેવા એટલે કબૂતર. એક આમળા જેટલી જમીનમાં જેટલા જીવો છે એ બધા જીવો જો કબૂતરનું રૂપ લઈ લે, કબૂતર જેટલો આકાર, તો 1,00,000 યોજનનો આખો જંબુદ્વીપ છે એમાં ન માય. એટલા બધા જીવો પૃથ્વી કાયના એક આંબળા જેટલી જમીનમાં છે. તેવી રીતે એક જળના બિંદુમાં શ્રી જિનેન્દ્રોએ જેટલા જીવો કહેલા છે તેનું દરેકનું શરીર જો સરસવ જેવડું કરીએ તો તે આખા જંબુ દ્વીપમાં સમાય નહીં. પાણીનું એક ટીપું, એમાં કેટલા જીવો? એ તો 36,400 તો આ માઇક્રોસ્કોપથી જોયા, એના સૂક્ષ્મદર્શક યંત્રથી. પણ ભગવાન શું કે છે કેવળ નામથી કે આમાં એટલા બધા જીવો છે કે સરસવના દાણા જેટલું જો એક એક જીવ શરીર ગ્રહણ કરી લે તો 1,00,000 યોજનના જંબુદ્વીપમાં માય નહીં. એક યોજન 4,000 માઇલનો, 4,000 કોષનો શાશ્વત યોજન. એવો 1,00,000 યોજનનો આખું મેરુ જંબુદ્વીપ છે, તેમાં પણ એ સરસવના દાણા જેટલા એ જીવો શરીર ધારણ કરી લે તો પણ માય નહીં. આ પાણીમાં આટલા બધા જીવો છે, પાણીના એક ટીપામાં.
અને આપણે રોજે કેટલું પાણી ઢોળીએ. મુનિઓ તો સર્વથા એને આ 5 સ્થાવર ને ત્રસ્કાયનો ત્યાગ છે, પણ ગ્રસ્તને આની છૂટ છે. એ જાણી જોઈને કોઈ જીવને ના મારે ત્રસ્કાયને, પણ બીજા હણાય છે એટલા પૂર્વક કહ્યું. પણ એનો અર્થ એમ નહીં કે આપણે પાણી ઢોળવાની છૂટ આપી તો ગમે તેમ ઢોળવું, એ ભગવાનની આજ્ઞા નથી. બધું જ ન છૂટકે જ બધું વાપરવું. એટલે પૃથ્વીને ન છૂટકે ખોદવી, આ પેલે પાણીનો ઉપયોગ પણ ન છૂટકે જેટલું જરૂર એટલો જ કરવો. અગ્નિનો પણ એમ, વાયુનો પણ, આ પંખા વગેરે પણ જરૂર હોય તે સિવાય વાપરવાની ના કહી છે. સહન થતું હોય તો વધારે સારું, તો એમ વખતે સમાધિ મણમાં કામ આપશે. પછી વનસ્પતિ કાયમાં પણ એટલા જ જીવ છે. પાન ભાજી વગેરે અનેક જીવો એના આશ્રિત રહેલા હોય. જેટલી હિંસાનો ત્યાગ કરીશું એટલા આપણા આત્માના કલ્યાણ માટે છે. ને તે જીવોને આપણે દુઃખી કરીએ, જ્યારે એના ફળ આવશે ત્યારે રડતા પણ નહીં છૂટે. એટલે કૃપાળે કે ચોથી પરદયા, એટલે છકાય જીવની રક્ષા કરવી તે પરદયા. 5મી સ્વરૂપ દયા, આત્મ સ્વરૂપ આપણી દયા. એમાં શું કે છે? 5મી સ્વરૂપ દયા એટલે સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા કરવી તે સ્વરૂપ દયા. સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા કરવી એટલે પોતાના આત્મ સ્વરૂપની વિચારણા કરવી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, મારે શું કરવું જોઈએ, એમ પોતાના સ્વરૂપની વિચારણા કરવી તેને સ્વરૂપ દયા કે છે. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ સ્વરૂપ દયા, પોતાના આત્મ સ્વરૂપની દયા ખાવી અને કૃપાળે કે સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા કરવી કે કોણ છું, ક્યાંથી આવ્યો અને હવે ક્યાં જઈશ, હું કેવા કામો કરું છું, એનું શું ફળ આવશે, કઈ ગતિમાં પડીશ જઈને. આવી સ્વરૂપની વિચારણા કરવી એકાંતમાં. હું કોણ છું, ક્યાંથી, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે આ વળગણા છે, રાખું એ મોહને કે પરહરું. એના વિચાર કરવા વિવેકપૂર્વક, હિતપૂર્વક. આત્માના ભલું સામો છે આત્માનું. વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, શાંત મગજનો હોય, મગજની શાંતિ, ત્યારે વિચાર કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તેને અનુભવમાં આવી જાય, એટલે કે એને ભાન આવે. એવી વિચારણા ભરત મહારાજે કરેલી. તે કૃપાળદેવ પોતે કે છે વચનામૃતનો 45મા પાન ઉપર ભાવના બોધમાં કે છે કે અહો અહો, કૃપાળદેવ લખે છે, અહો હો કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની. શું થયેલું? ભરત મહારાજાને દરેક આંગળીએ વીંટીઓ, એમાંથી એક વીંટી નીકળી પડી હીરા માણેક મોતીની. એટલે એક આંગળી અડવી લાગી, ત્યાં શોભતી નથી આ એક આંખ. એ ત્યાં વિચારણા આવે છે. આત્માની જળની વિચારણા, જળ ચેતન વિવેક થાય છે. એટલે કે છે કે આ ટીપી ટીપી અને આ ભૂમિમાંથી આ ધાતુ મેળવી, ટીપીને એને મુદ્રિકા બનાવી, વીંટી. એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ. એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતા વળી વિપરીત દેખાવ થયો. વીંટીથી આંગળી શોભી, વીંટી ગઈ આંગળી અશોભમાન થઈ. વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. મને દુઃખરૂપ થયું કે હવે મારી શોભા ઘટી ગઈ, વીંટી નીકળી ગઈ. એ મુદ્રિકા વડે મારી આંગળી શોભતી હતી અને એ આંગળી વડે મારો હાથ શોભતો હતો. ધાતુને ટીપીને બનાવેલી વીંટી
એના વડે મારી આંગળી શોભતી હતી, આંગળીઓ વડે મારો હાથ શોભતો હતો, હાથ વડે મારું શરીર શોભતું હતું, શરીર પણ કપડાને લઈને શોભતું હતું, અને શરીર ઉપર પણ ચામડી ને લઈને શરીર શોભતું હતું. અંદર તો બધું હાડમાંસ છે. એમ એક ઊંડી વિચારણા કરતા એમને થયું કે અરે, હું આ બાહ્ય પૌદ્ગલિક આ ધાતુઓથી સુંદર છું કે મારી પણ કઈ સુંદરતા છે? એમ કરતા અંતરાત્મ વિચારમાં ચડી જાય છે. એટલે કે આ બાહ્ય શોભાને લઈને મારી શોભા શું મારા આત્માની શોભા નથી? એ જ્ઞાન દર્શન ચારિત્રમય એ સ્વરૂપની વિચારણા કરતા સ્વરૂપ દયા પ્રગટતી ત્યાં વિવેક થઈ ગયો અને ત્યાં જ્ઞાન પ્રગટે છે. એટલે અહીંયા કે છે સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા કરવી તે સ્વરૂપ દયા. છઠ્ઠી અનુબંધ દયા. ગુરુ કે શિષ્ય ને કડવા કથનથી ઉપદેશ આપે તે દેખાવમાં તો યોગ લાગે પણ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ અનુબંધ દયા. માતા પિતા બાળકને કઈ કડવા વચનથી કહે એના ભલા માટે કહે છે, ભલા માટે, બાને દુઃખી નથી કરવો પણ એનું ભવિષ્ય સુધારવા માટે. અથવા ગુરુ શિષ્યને કંઈ પણ ટકોર કરે એના ભલા માટે. તેવો એક પ્રસંગ કૃપાલદેવના જીવનમાં બની ગયેલો. શું થયેલું? એને અનુબંધ દયા કહે છે. અનુબંધ એટલે પરિણામે જે લાભ કરતા છે એવી દયા. એટલે એ શિક્ષક ગુરુને શિક્ષક શિષ્યને કડવા વચનથી ઉપદેશ આપે તે દેખાવમાં તો યોગી લાગે પણ પરિણામે કરુણાનું કારણ છે, એની દયા છે એમાં, તેનું નામ છે અનુબંધ દયા. કૃપાલદેવને એકવાર શું બનેલું, આ ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતના એમના પ્રસંગમાં આ વાત આવે કે એક વખતે પરમ કૃપાળુ દેવ જમીને બેઠા હતા કે રસોડામાં એકદમ કોલાહલ થયો. એટલે માકુભાઈ વગેરે ઉઠ્યા. તે વખતે રસોઈયાએ ઘાટીને માર્યો હતો, તેનો પગ ભાંગ્યો હતો. કૃપાલદેવ જમીને બેઠા છે, અંદર ગડબડ કોલાહલ થઈ અને માકુભાઈ ત્યાંથી ઉઠ્યા, બાજુમાં બેઠા, જઈને જોયું તો રસોઈયા અને ઘાટી વચ્ચે માથાફોડ થઈ. એ ઘાટીને માર્યો, પગ ભાંગી નાખ્યો, લોહી નીકળતું હતું. એટલે સાહેબજી એ જોયું અને સાહેબજી બોલી ઉઠ્યા કે અરે દુષ્ટ, અહીંથી જતો રે, અરે દુષ્ટ, અહીંથી જતો રે. કૃપાલદેવને આવું બોલવું પડ્યું. એનામાં કેટલું રહસ્ય છે, આગળ આવશે. એને રસોયાને એમ કહ્યું કે અરે દુષ્ટ, અહીંથી જતો રે. આવું બોલ્યા એટલે પછી તુરત જ તે જતો રહ્યો. હવે તેવામાં શું થયું કે બીજા ઘાટીઓને ખબર પડી કે તરત જ દોડીને આવ્યા બાજુમાંથી અને રસોઈયાને ખોળવા લાગ્યા. ક્યાં ગયો પેલો? ગયો ક્યાં? અમારા ઘાટીનો પગ ભાંગ્યો પણ ગયો ક્યાં? એને ખોળવા લાગ્યા પણ તે તો જતો રહ્યો હતો. કૃપાલદેવ તો એને વળીને કાઢી મૂક્યો, જા, નીકળી જા. સાહેબજી પછી દુકાને પધાર્યા. પછી ત્યાં આ ત્રિભુવનભાઈ કે મને કહ્યું કે અમે રસોઈયા ઉપર ક્રોધ કેમ કર્યો હશે? ખબર છે કે અમે આ રસોઈયા ઉપર ક્રોધ શા માટે કર્યો હશે? કે જો તે વખતે તેને વિદાય ન કર્યો હોત તો ઘાટી લોકો તેને મારી નાખત, એને જીવતો જ નહીં રાખત. જો આવી રીતે એનું ભલું એમાં હતું કે એને દુષ્ટ કહીને ત્યાંથી જો ન કાઢ્યો હોત તો બીજા ઘાટીઓ એના પ્રાણ જ લઈ લે, એને જીવતો જ રાખત નહીં. એટલે કૃપાલદેવે મને કહ્યું કે રસોઈયા પર અમે ક્રોધ કેમ કર્યો હતો? તે જો કે તે વખતે તેને વિદાય ન કર્યો હોત તો ઘાટી લોકો તેને મારી નાખત, એવા જોશમાં હતા. તેથી આકરા શબ્દથી તેને જતા રહેવાનું કહ્યું હતું. તેથી અમે એનું ભલું એમાં હતું એટલે આકરા શબ્દથી જતું રહેવાનું કહ્યું હતું. તે વખતે મને તેમનો આશય અદભુત લાગ્યો હતો કે ઓહો, કેવી જેનામાં અંતરમાં દયા છે કે આવું બોલવામાં એમનું ભલું હતું. આ થઈ છઠ્ઠી અનુબંધ દયા. હવે સાતમી વ્યવહાર દયા, એટલે ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ વ્યવહાર દયા. એટલે પાણી ગાળીને વિધિ સહિત એ સંભાળ કરવી. કોઈ જીવ ડબલ ગરણું રાખવું. કૃપાલદેવે ગરણું છે ને ડબલ રાખવું. જીવાણી આપણા એ જીવો મરે નહીં, દૂર નીકળી જાય
એ બધી વ્યવહાર દયા ઉપયોગ પૂરો કરી મુનિને પાળવાની દયા, ગ્રસ્તને પાળવાની દયા જેવી હોય તે પ્રકારે વર્તું. પછી 8મી નિશ્ચય દયા, એટલે શુદ્ધ સાધ્ય આત્મ ઉપયોગમાં એકતા ભાવ અને અભેદ ઉપયોગ તે નિશ્ચય દયા. એટલે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમય આત્મામાં લીનતા કરવી તે છે અભેદ ઉપયોગ. એટલે કે સદગુરુ સ્વરૂપમાં અને મહારાજ સ્વરૂપમાં કોઈ ભેદ નથી એમ વિચારવું તે એકતા ભાવ, આ નિશ્ચય દયા છે. આત્માની દયા ખાવી એ 8 પ્રકારની દયા વડે કરીને વ્યવહાર ધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન અને સઘળું વિચારપૂર્વક જોતા આવી જાય છે. આજે 8 પ્રકારની દયા ભગવંતે વર્ણી અહિંસા પરમો ધર્મનો વિસ્તાર. તે કે છે એ વ્યવહાર ધર્મ જે ભગવાને કહ્યો એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન એ સઘળું વિચારતા આવી જાય છે. હવે બીજો નિશ્ચય ધર્મ, એટલે પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ સદૃશ શુદ્ધ આત્મા છું, એવી આત્મ સ્વભાવ વર્તના તે નિશ્ચય ધર્મ છે. વ્યવહાર ધર્મ પછી હવે આત્મધર્મ કે છે. નિશ્ચય ધર્મ આ બધી ક્રિયાઓ કરીને આપણા આત્મધર્મ, આત્મ સ્વભાવને પ્રગટાવો છે તે નિશ્ચય ધર્મ. એટલે પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી. આપણને ભ્રાંતિ છે, હું આ શરીર તે જો એમ ભાસે એ ટાળવી ને આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે મારો નથી, હું તો આ સંસારથી કે શરીરાદિથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ સદૃશ શુદ્ધ આત્મા છું, એવી આત્મ સ્વભાવ વર્તના તે નિશ્ચય ધર્મ છે. એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવમાં પરિણમવું તે નિશ્ચય ધર્મ. નિશ્ચય એટલે મૂળ આત્મધર્મ, જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. અરહત ભગવાનના કહેલા ધર્મ તત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. તેમાં કૃપાલ કે કોઈ પ્રાણીનું દુઃખ રહ્યું છે કે કોઈનું પણ અહિત થાય એવું છે, કોઈને પણ અસંતોષ થાય એવું છે, તો ત્યાં દયા નથી, અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ જ નથી. એટલે આપણે આમ માનીએ કે અમે ધર્મ પાળું, પણ કોઈ જીવને જો આપણે દુભવીએ કે દુઃખ આપીએ, અસંતોષ કરીએ કોઈ રીતે પણ, તો એ આપણે ધર્મમાં જ બાધ આવે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. અરહંત ભગવાનના કહેલા ધર્મ તત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. અરહત ભગવંતે જે આ આત્મધર્મ, સતધર્મ બોધ્યો એ બધા જ પ્રાણીઓને સુખ આપે, નાનામાં નાના જંતુને પણ સુખી કરે. અરહત ભગવાનના કહેલા ધર્મ તત્વથી જગતમાં રહેલા સર્વ પ્રાણીઓને અભય થાય છે. અભયદાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દોષ. અભયદાન જીવોને આપો, કેમ કે બધા પ્રાણીઓ જીવવા ઈચ્છે છે. બ્રહ્મચારીજીએ અહીં દયાના પાઠમાં એવું લખ્યું પ્રજ્ઞાબોધમાં કે જો અસંભવ વસ્તુઓ સંભવિત થાય તો જ દયાથી ધર્મ થાય, નહીં તો કોઈ દિવસ નહીં થાય. સૂર્ય કિરણથી શીત વધે, જળમત તાઘી થાય, શશી કિરણથી દાજીએ તો હિંસા સુખદાય. સૂર્ય કિરણથી જો ઠંડી લાગે અથવા જળ મથતા ઘી મળે કે ચંદ્રમાના કિરણથી જો આપણે બળી જઈએ તો હિંસા સુખ થાય, તો હિંસા સુખ આપે. સૂર્ય કિરણથી શીત વધે, જળમથ તાઘી થાય, શશી કિરણથી દાજીએ તો હિંસા સુખ થાય. સાપના મુખમાંથી અમૃત મળે, ફોતરા ખાંડવાથી કણ મળે, વંધ્યા પુત્રને જન્મ આપે તો હિંસા સુખદાયક થાય. તેલ ઝરતા રેતી પીલવાથી તેલ મળે, ઝેર પીવાથી જીવા, રાત્રે સૂર્ય ઉગે તો હિંસા સુખ થાય. જળ જીવ જળ થઈ જાય અને જળ એ જીવ બની જાય, દેહધારી એવો કદી જીવ મરે નહીં તો હિંસા સુખ થાય.
દુઃખ દીધા દુઃખ પામીએ, સુખ દીધે સુખ થાય, સમ્યક દ્રષ્ટિ આવતા દેહ દ્રષ્ટિ દૂર થાય. આ પ્રમાણે આપણને કૃપાલદેવ 843માં પત્રમાં એ વાત આપણને કહી છે કે આ ધર્મ કેવો, તો કે શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો કેવો, અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદભુત, સર્વ દુઃખનો અત્યંત્ય, સર્વ દુઃખોનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ, જયવંત વર્તો ત્રિકાળ, જયવંત વર્તો. આવો ધર્મ ભગવંતે આપણે આપ્યો છે કે જે ધર્મનો આશ્રય લેવાથી અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ પરમ સુખ હેતુ એવા અદભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચયને આશ્રય જ કર્તવ્ય છે. નાની પુરુષ શરણ લેવું, એને કહ્યું તેમ કરી જ જવું. ભલે આપણને કઈ અબુદ્ધ જેવા હોઈએ, કઈ ખબર ન પડે તોય ચાલે. ભગવાન કેમ કરે છે? મારા ગુરુ બધું જાણે છે. એ જેમ કે વણાગ નટવરનો સારથીએ જેમ એને હોય મને હોય, મને કાંઈ ખબર નથી. એ ભગવાન હું કઈને જાણું, આપ બધું જાણો, મને તો આપના જેવો બનાવી દો, બસ હું કઈને જાણું. એમ કરીને ભગવાને જે કોઈ યથાશક્તિ એની આજ્ઞા ઉઠાવવી એમનું આપણું કલ્યાણ છે. કેમ કે ધર્મ એ જાણે છે. એટલે એવો ધર્મ ભગવાન તે આપણા માટે કૃપાલદેવ બોધ્યો. માટે આપણી આજ્ઞામાં રહીશું તો આપણું કલ્યાણ અવશ્ય થશે. આ પ્રમાણે સત ધર્મ તત્વ એ આપણે આજે વાંચ્યા પૂર્ણ કર્યું. હવે સદગુરુ તત્વ, ત્રીજું ગુરુ તત્વ, સદગુરુ, તે પણ અદભુત મહાન છે. એના વિશે આપણે આવતીકાલે સવારમાં લઈશું. સદગુરુ દેવ